વલસાડ ખાતે ગુજરાત રાજ્ય વન વિભાગ તરફથી 2 દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે આયોજિત કાર્યશાળામાં ગુજરાત વન વિભાગના વડા ડોક્ટર એપી સિંહ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળામાં એમએસ યુનિવર્સિટી બરોડા, સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર તેમજ ગાંધીનગર, સૌરાષ્ટ્ર, ગોધરા, વલસાડ જિલ્લાની કોલેજોના વનસ્પતિ તજજ્ઞોએ ભાગ લીધો હતો। અહીં રજૂ થયેલા સંશોધન પત્રોની વન વિભાગ તરફથી વિશેષ નોંધ લેવામાં આવી હતી। આ માહિતીનો ઉપયોગ વન વિભાગ વનસ્પતિ સંરક્ષણ માટે કરશે। ગુજરાત રાજ્યના તમામ કોલેજ યુનિવર્સિટીમાંથી બોટની વિભાગના પ્રોફેસર્સને બોલાવવામાં આવ્યા હતા અને 2 દિવસની કાર્યશાળા રાખવામાં આવી છે, જેમાં સ્ટેટસ ઓફ ફ્લોરલ ડાયવર્સિટી ઓફ ગુજરાત ઉપર ચર્ચા થનાર છે। કે ગુજરાતમાં વનસ્પતિ તો ખૂબ છે, ખૂબ મોટા મોટા જંગલો જોઈએ છે, પણ એ વનસ્પતિમાં કેટલી જાતો આવેલી છે, એની વિવિધતા કેટલી છે, ક્યાં એવી કોઈ વનસ્પતિ છે કે જે ખૂબ ઓછી છે, આપણે એને સાચવવાની જરૂર છે, પણ માહિતીનું લેવડ દેવડ ના થાય ત્યાં સુધી ખબર ના પડે। એટલે આ બધી જ માહિતી પર અલગ અલગ સંસ્થામાં કામ કરતા બધા લોકો આજે ભેગા થયા છે। 2 દિવસમાં ગહન ચર્ચા થશે। જેટલી વનસ્પતિ વધારે, જેટલી જીવોની વિવિધતા વધારે, એટલા જ આપણા જંગલો સારા।